સુરત મનપાની સામાન્ય સભા મંગળવારે યોજાઈ હતી, જે અંગે મેયર માયાબેન માવાણીએ જણાવ્યું હતું કે આજની બેઠકમાં 51 વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ખાલી પડેલા પદ પર હંસાબેન ગજેરાની નિમણૂક કરાઈ છે. બેઠકમાં કોર્પોરેટરો દ્વારા રજૂ કરાયેલા વિસ્તારના વિવિધ પ્રશ્નો જેવા કે ખાડીપૂર, ડ્રેનેજ અને દબાણને લગતી સમસ્યાઓ પર ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. દબાણ અને અન્ય સ્થાનિક પ્રશ્નોના કાયમી અને યોગ્ય નિરાકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ એક વિશેષ કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટી દ્વારા આગળની તમામ કામગીરી અને નિર્ણયો હાથ ધરવામાં આવશે. આજે સામાન્ય સભામાં 51 કામો મંજૂર થયા છે અને સ્ટેન્ડિંગ કમિટીમાં એક સભ્યની નિમણૂક પણ થઈ છે, હંસાબેન ગજેરાની. અને સાથે સાથે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારમાંથી જે મંજૂરી મળી છે, જે સમિતિ બનાવવાની છે, તે પણ રજૂ કરવામાં આવી છે. મેડમ, કોર્પોરેટરના પ્રશ્નો કયા કયા રહ્યા હતા અને નિરાકરણ કઈ રીતે? કોર્પોરેટના પ્રશ્નો અલગ અલગ જે કામગીરી કરી હતી વિસ્તારમાં જઈને ખાડીપુર બાબતે, તે કામગીરી ખૂબ સરસ રહી હતી. તે બાબતના પણ પ્રશ્નો હતા. સાથે સાથે જે દબાણના પ્રશ્નો હતા તે પણ કોર્પોરેટરશ્રીના દરેક વિસ્તાર અને વોર્ડમાંથી હતા.